સમાચાર અમરેલીથી, જ્યાં ખાંભા મહુવા હાઈવે પર જોખમી બ્રિજ મુદ્દે TV9 અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેનો પડઘો પડ્યો છે। TV9 અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। TV9 અહેવાલ બાદ તંત્ર દ્વારા બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। લોકો જોખમ ખેડીને બ્રિજ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા હતા। જો કે રાજુલા માર્ગ અને મકાન વિભાગે આદેશ આપ્યા બાદ બ્રિજનું સમારકામ હવે શરૂ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ બ્રિજ જર્જરિત હતો, બ્રિજમાં તિરાડો પડી ગઈ હતી, જેના દ્રશ્યો જેનો અહેવાલ TV9 પ્રસારિત કર્યો અને આ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। TV9 અહેવાલ બાદ ફરી તેનું રિએક્શન પણ જોવા મળ્યું। તંત્ર હરકતમાં આવ્યું અને બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા જયદેવ કાઠી। જી જયદેવ, TV9 અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું, અત્યારે શું કાર્યવાહી તંત્ર દ્વારા કરાઈ રહી છે? બિલકુલ માનસી, જે રીતે રાજુલા તાલુકામાં આવેલો ખાંભા મહુવા હાઈવે છે ત્યાંનો જે બ્રિજ છે તે અતિ જર્જરિત ને બે ટુકડા હતા, જેના અહેવાલ ગઈકાલે તેની ગંભીરતા દાખવીને, કેમ કે જોખમી બ્રિજ હતો તેને જ લઈને TV9 દ્વારા આ આખો અહેવાલ છે તે પ્રસારિત કરાયો હતો। જોકે ત્યારબાદ તંત્ર છે તે હરકતમાં આવ્યું છે ને આ બ્રિજ ઉપર સમારકામ છે તે શરૂ કરવામાં આવ્યું છે। એક સાઈડ છે તે હાલમાં બંધ પણ કરી દેવામાં આવ્યું છે ને આરએનબી વિભાગના અધિકારીઓ દ્વારા તાત્કાલિક તેમનું સમારકામ છે તે શરૂ કરવામાં આવ્યું છે। યુદ્ધના ધોરણે આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। ત્યારે બીજી તરફ મહત્વની બાબત એ છે, સ્થાનિક લોકોનો ગઈકાલે માનસી એવો પણ આક્ષેપ હતો, આસપાસ બે જેટલા ભરડિયાઓ છે ધમધમી રહ્યા છે, તે સતત બ્લાસ્ટિંગ કરી રહ્યા છે, તેના કારણે આ અસર છે તે સીધી આ બ્રિજ ઉપર પડી રહી છે। ઉપરાંત સાથે બાજુમાં આવેલો ધાતરવડી ડેમ છે ત્યાં પણ પડી રહ્યું છે। ત્યારે હવે તંત્ર દ્વારા તે આસપાસના ભરડિયાઓ સામે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે પણ એક જોવું મહત્વનું છે માનસી। જી જયદેવ, આભાર આપનો। એટલે લોકો જોખમ ખેડીને આ બ્રિજ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા હતા, પરંતુ TV9 આનો અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું છે। હવે તંત્રે આ બ્રિજનું સમારકામ શરૂ કર્યું છે।